ના દરબારની અંદર આ દિવ્યાંગોને આટલા બધા ખુશ જોઈ આજ મને એવું થાય છે કે હનુમાનજી મહારાજ અને ભગવાન કૈલાસપતિ મહાદેવજી પણ બહુ ખુશ થયા છે. કારણ કે આપણે સૌ માનીએ છીએ કે આપણે સર્વાંગ પૂર્ણ છીએ, આપણે બધું કરી શકીએ છીએ. એ લોકોને ક્યાંક ક્યાંક ભગવાને અમુક ઓછું આપ્યું છે. તો આપણે જો આમની સેવા કરીને એમને જો આશીર્વાદ લઈએ, એમને જો ખુશ કરીએ, કોઈ પણ રીતે આપણે એમને ખુશ કરવા છે તો શું કરવું પડે? એટલે મને એવું થયું કે દાદાના દરબારમાં આવે ને આપણે એનું સ્વાગત કરીએ, આપણે એને જમાડીએ સારું મજાનું, અને ડીજેના તાલે ને ઢોલના તાલે નાચે તો મારો હનુમાન પણ નાચે. યારે ના દરબારની અંદર આ દિવ્યાંગોને આટલા બધા ખુશ જોઈ આજ મને એવું થાય છે કે હનુમાનજી મહારાજ અને ભગવાન કૈલાસપતિ મહાદેવજી પણ બહુ ખુશ થયા છે. કારણ કે આપણે સૌ માનીએ છીએ કે આપણે સર્વાંગ પૂર્ણ છીએ, આપણે બધું કરી શકીએ છીએ. એ લોકોને ક્યાંક ક્યાંક ભગવાને અમુક ઓછું આપ્યું છે. તો આપણે જો આમની સેવા કરીને એમને જો આશીર્વાદ લઈએ, એમને જો ખુશ કરીએ, કોઈ પણ રીતે આપણે એમને ખુશ કરવા છે તો શું કરવું પડે? એટલે મને એવું થયું કે દાદાના દરબારમાં આવે ને આપણે એનું સ્વાગત કરીએ, આપણે એને જમાડીએ સારું મજાનું, અને ડીજેના તાલે ને ઢોલના તાલે નાચે તો મારો હનુમાન પણ નાચે. યારે